આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની પ્રાથમિક શાળામાં જ્યાં હું ભણ્યો છું એ જ શાળામાં આજે મેં મતદાન કર્યું છે. લોકશાહી એટલી મહાન વ્યવસ્થા છે કે મારા જેવો એક સાવ સામાન્ય સાધારણ પરિવારનો છોકરો, એકદમ અંદરના નાના એવા ગામડામાં ઉછરેલો વ્યક્તિ લોકશાહીની તાકાતથી, લોકશાહીના કારણે, લોકશાહીના આશીર્વાદથી ધારાસભ્ય બની શકે છે. અને આ લોકશાહીને ટકાવી રાખવી એ આપણા બધાની ફરજ છે. લોકશાહી ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા શું કરતા હોય? ધારાસભ્ય તો છોડો, સારું જીવન પણ ન જીવી શકે. અને એટલે આ ચૂંટણીમાં ગુંડાગીર્દીને, ખરીદ વેચાણને, ધાકધમકીને, પોલીસના દુરુપયોગને, ફોર્મ પાછું ખેંચાવવા માટે કરોડો રૂપિયાની લાલચ આપનારા લોકોને, આ બધાને જાકારો આપી લોકશાહીનું રક્ષણ થાય એ માટે થઈ ને મેં મારો મત આપ્યો છે. ગુજરાતના સૌ લોકોને પણ વિનંતી છે કે લોકશાહી હશે તો અને તો જ લોકોનો અવાજ ટકશે. લોકશાહી જ નહીં હોય તો લોકોની વાત કોઈ નહીં કરે. એટલે આ ચૂંટણીમાં તમારો કિંમતી પવિત્ર મત તમારા પોતાના અધિકાર માટે, લોકશાહી માટે આપો એવી મારી સૌને વિનંતી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.